આપણે અગર જો ડેસ્ટિનીમાં ભરોસો કરી લેવાય 100% કે વિધિ દ્વારા જે લખેલું છે એ 100% છે, જે થાય છે બધું સારા માટે જ થાય છે, તો પછી કરેલા કર્મ અને હાર્ડવર્ક અને પ્રયત્નનો કંઈ મતલબ ખરો? હા, એ તો મોટો આવ્યો જ ને પ્રોબ્લેમ. જો કરેલા કર્મ પ્રમાણે થવાનું હોય તો તમે શું ફેરફાર કરી શકશો? અને પ્રયત્ન કરીએ ને ફેરફાર થતો હોય તો પછી એ આપણે કરેલા કર્મ પ્રમાણે ફળ આવે, વાત કપાઈ જાય. એટલે બે વિરોધાભાસ થાય છે. એટલે ડેસ્ટિની ઉપર ભરોસો રાખવાનો અર્થ નથી. એને બદલે પોઝિટિવ પ્રયત્ન કરો, વોટ એવર રિઝલ્ટ મળે સ્વીકારીને પછી પાછો ટ્રાય કરો. પ્રયત્ન કર્યા વગર ભાગ્યમાં છે મળશે તો કેટલાક પ્રયત્ન જ નથી કરતા. ભાગ્યમાં આવીને પડશે હમણાં કહે છે, તે રાહ જોતા હમણાં આવ્યો છે, ભાગ્યમાં છે ને પડશે કંઈક આવીને, એ પડતું નથી. અને આપણે ઘણા પુરુષાર્થ કરે છે તો એટલો બધો ગાંડો પુરુષાર્થ કરે છે, દિવસ ઉઠે ત્યાંથી ધંધો તોય ખોટ લાવીને ઊભી રહે છે. એટલે પછી પુરુષાર્થ કરવો કે પ્રારબ્ધમાં છે એ મળશે, એ વિરોધાભાસ ગૂંચવાડો થાય છે. એટલે વાત સમજવાની જરૂર છે. એકાંતે ભાગ્ય ઉપર બેસી રહો તોય પડતી થશે. એકાંતે પુરુષાર્થ કર્યા કરો, એ પુરુષાર્થ સમજતો જ નથી. ખરેખર પુરુષાર્થ, સાચો પુરુષાર્થ ઓળખે ને તો જુદી વસ્તુ છે. આ તો 2-4 વખત પ્રયત્ન કર્યા એને પુરુષાર્થ કહે છે ને હવે હું કેમ કરીને મેળવી લઉં, પ્રયત્ન કરીને ધાર્યું કરવા જાય છે. એ પુરુષાર્થ નથી, પ્રયત્નો પાર્ટ ઓફ પ્રારબ્ધ જ છે. એટલે સાચું પ્રારબ્ધ, સાચો પુરુષાર્થ સમજવાની જરૂર છે. તો પછી માણસ જીવનમાં ભાગ્ય પ્રમાણે જીવી શકે અને સાચો પુરુષાર્થ એ કરી શકે. યથાર્થ પરિશ્રમ પછી બીજો કોઈ પરિણામ ના મળતો હોય તો પછી ડેસ્ટિની પર સંપૂર્ણ ભરોસો કરી શકાય? ના, એની બદલે વિજ્ઞાન સમજો. એ બધો પ્રયત્ન કર્યા પછી નથી મળતું તો એવું સમજો ને ટાઈમિંગ પાકતા નથી, પુણ્યનો ઉદય નથી. ઘણા ધંધામાં જોયું હોય ને તો નુકસાન જ થયા કરે, 1 વર્ષ 2 વર્ષ. એટલે અમે શું છે ભાઈ, આ બધા નુકસાન થાય છે એટલે તારા અવળા ટાઈમ ચાલી રહ્યો છે, ખરાબ ટાઈમ ચાલી રહ્યો, એટલે હવે તું ધીરજ પકડ. જેમ રાતનો ટાઈમ હોય 8 કલાક કાઢવા પડે કે નહીં? રાત્રે 2 વાગે તમે મમરા અને ચણા લેવા જાઓ તો મળે તમને 200 કિલો? પકડીને મારે લોકો. અને દિવસમાં હીરા લેવા જાઓ તોય મળે. તો તે રાતનો ટાઈમ ચાલે, તમારો ખરાબ ટાઈમ ચાલતો હોય તે ધીરજ પકડો, સંકોચાવ. એટલે પ્રયત્ન જો અથાગ કર્યા પછી જો પરિણામ ન મળતું હોય તો માણસે પ્રયત્ન ઓછા કરી દેવાના, થોડું ધર્મ, ભક્તિ, સત્સંગ વધારો. ધંધામાં મંદી તો સત્સંગમાં તેજી કરી નાખો થોડો વખત, પછી સારા સંજોગ મળે. તમે જોબ કરતા હોય કે જે નાનો ધંધો ચાલતો હોય એ પોળો થવાને બદલે જેમ તેમ કરીને દાણા ખેંચ્યા કરો. સારા સંજોગ મળશે પછી ધીમે ધીમે વધારો. એ હંમેશા નિયમ કયો છે, પુણ્ય અને પાપની લિંક હોય છે. પુણ્યની લિંક હોય ને તો પછી ક્રમે 50 પછી 51 આવે, 51 પછી 52 આવે, 52 પછી 3 આવે, અંધારામાંય ક્રમ મળ્યા કરે. અને પાપની લિંક શરૂ થાય ને એટલે 51 પછી 5 આવે, 5 પછી 22 આવે. લિંક તૂટી એટલે સમજવાનું કે આ સંજોગ બગડ્યા કરે છે, માટે પાપની લિંક ચાલુ થઈ છે. માટે હવે ધંધા બંધ કરી દો, અથવા તો જે છે ત્યાં જ ઊભા રહો. વધારો નહીં, દેવું કરીને, પૈસા ભેગા કરીને ભોળા ના થાઓ. જેટલું છે જેમ તેમ કરીને દાડા ખેંચ્યા કરો. હા, સત્સંગ વધારો, ધર્મ વધારો, ભક્તિ વધારો. અને આ ખરાબ ટાઈમ પૂરો થતો હોય છે, 2 વર્ષે 3 વર્ષે 4 વર્ષે, પછી સારો ટાઈમ શરૂ થાય, પછી ધીમે ધીમે નોર્મલમાં આવાય આપણાથી.